સાથે શો પર જોડાઈ રહ્યા છે અને ઘણી બધી અપડેટ્સ લઈને આવ્યા છે. ખાસ કરીને ડૉક્ટર રેડ્ડીઝ જે આજે એક સ્ટ્રોંગ મોમેન્ટમમાં જોવા મળી રહ્યો છે, એના ઉપર ઘણી બધી અપડેટ્સ છે. જે વેઇટ લોસ ડ્રગ છે અને ડાયાબિટીસને ટ્રીટ કરવા GLP-1ના WHOના રેકમેન્ડેશન બાદ કાઉન્ટરમાં સારો મોમેન્ટમ છે. અહીંયા એક બ્રોકરેજે બી ખરીદારીની એડવાઇસ આપી છે. શું છે વિગતો જાણી શ્રદ્ધા પાસેથી. શ્રદ્ધા, ડૉક્ટર રેડ્ડીઝ આ સ્ટોક ફોકસમાં છે આજે. જી, સૌથી પહેલાં તો વાત કરીએ, WHO એક ગ્લોબલ ગાઈડલાઇન જારી કરી છે કે જે GLP-1 દવા છે તેનો ઉપયોગ હવે ઓબેસિટીની સારવાર માટે પણ કરવામાં આવશે. અત્યારે ગ્લોબલી 1 બિલિયન લોકો એટલે કે 100 કરોડ જેટલા લોકો ઓબેસિટીની પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને WHO આ ગાઈડલાઇન ઇસ્યુ કરી છે અને એક રિસર્ચ મુજબ 2030 સુધીમાં ઓબેસિટીનો સામનો કરી રહેલા જે અત્યારે જેટલી સંખ્યા છે એની ડબલ થતી જોવા મળી શકે છે 2030 સુધીમાં. હવે ડૉક્ટર રેડ્ડીઝ પર એક HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેઓએ બાયની સલાહ આપી છે, બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1430%. કેનેડામાં કંપની માટે જે સેમાગ્લુટાઇડ તક છે તે યથાવત છે અને કંપનીએ તેની અરજી પર હેલ્થ કેનેડાના પ્રશ્નોના જવાબ આપ્યા છે અને GLP-1 દવાઓ એ ફોકસ સેગમેન્ટ રહેશે કંપની માટે અને લાંબા ગાળાના ગ્રોથ ડ્રાઈવર્સ પર પણ કંપનીનું ફોકસ છે અને જેનરિક સેમાગ્લુટાઇડ માટે હેલ્થ કેનેડાની મંજૂરી પર ફોકસ રહેશે. તો આ બધા રીઝન્સના લીધે ડૉક્ટર રેડ્ડીઝ આજે આપણને ફોકસમાં રહેતો જોવા મળી શકે છે. એબ્સોલ્યુટલી. અને ડૉક્ટર રેડ્ડીઝ આ એક કાઉન્ટર 1% તેજી સાથે આપણને અત્યારે ટ્રેડ કરતા મળી રહ્યો છે. અને GLP-1 ઓબેસિટી એટલે કે જે મોટાપો છે, જે ડાયાબિટીસ છે, એને ટ્રીટ કરવાની આ દવા પર ફોકસ બની રહ્યો છે. શ્રદ્ધા, તમારો ખૂબ ખૂબ આભાર શોમાં જોડાવા બદલ. એક નાના